આદિ, સમજવાની કોશિશ કરો મારી વાતને. ખોટી છે તું. સાચું કહું તો સમજવાની જરૂર મારે નથી. શું સમજુ હું? હું સાચું કહી રહી છું આદિત્ય. મેં જોયું છે ને. જો તમે મારી વાતનો વિશ્વાસ કરો, બેનના જીવનમાં કંઈક તો તકલીફ ચાલી જ રહી છે. તારે એની સાથે વાત કરવાની જરૂર શું હતી? હા, એની સાથે ઊભું રહેવાની પણ તારે કોઈ જરૂર નહોતી. વાત કરવાની તો દૂરની વાત રહી. હવે એના જીવનમાં જે ચાલી રહ્યું હોય આપણે શું મતલબ છે? એને જે કરવું હતું એ તો કરી નાખ્યું ને એને. એમ ના હોય ને. પોતાના પરિવારના વ્યક્તિનો સાથ આપણે જ આપવો પડે છે દુઃખમાં. સુખમાં તો બધા સાથે ઊભા હોય છે. કેટલું લાગ્યું હતું એમના મોઢા પર, હાથ પર નિશાન હતા. પાક્કું એમના જીવનમાં કંઈક એવું ચાલે છે જેની જાણ આપણે લેવી જોઈએ આદિ. હવે જરૂર પડતી હશે, કઈ કામ કરતી હશે ને વાગી ગયું હશે. ઘરના કામ આજ સુધી કર્યા નથી એટલે આદત નહીં હોય. આદિ, વાત ઘરના કામની નથી, વાત સંબંધોની ચાલી રહી છે અહીંયા. એમના સંબંધમાં કઈ ખટાશ લાગે છે મને. બની શકે ને કે દુઃખમાં હોય, આપણી જરૂર હોય એને, અને આવા સમયે આપણે ઊભું રહેવું જોઈએ એમની સાથે. ના, બિલકુલ નહીં. એણે એક ફોન કરીને પણ કે ઘરે આવીને કોઈને વાત નથી કરી. મદદની જરૂર હોય તો માણસ ઘરે પણ આવી શકે. કેમ ઘરે નથી આવતી? કહીશ છે જવાબ તારી પાસે? ન જ આવે ને. તમારી પાસે ન આવી શકતા હોય, શું મોઢું બતાવે અહીંયા આવીને કે એમણે જીવનમાં જે સૌથી મોટો ફેસલો કર્યો એ ખોટો નીકળ્યો, એ વાત કરે? રોદડા રોવે તમારી પાસે આવીને? તું કહેવા શું માંગે છે? હા, કે હું ત્યાં જાઉં, પૂછું કે તું શું કરે છે, શું નહીં, તકલીફ શું છે તારા જીવનમાં? તમે શું કામ જશો? આવશે ને તમારી બેનની લાશ અહીંયા, ત્યારે જોઈ લેજો, શોક મનાવી લેજો. મીરા! કેમ? એ તમને ગમતી જ નથી? પછી એના વિશે હું ગમે એ બોલી શકું ને? અનાપ શનાપ ના બોલી શકે. આવું તો શનાપ? બિલકુલ નહીં. હકીકત છે આ. મેં એમને પૂછવાની કોશિશ કરી પણ એમણે મને કંઈ કહ્યું નથી. એનો અર્થ કે જરૂર કંઈક છે. એવું પણ બની શકે કે હું એના ઘરે જાઉં અને મને એ પણ કહી શકે કે તમારે અમારા ઘરમાં માથાકૂટ કરવા કે પછી જાણવાની કોશિશ કરવાની કોઈ જરૂર નથી. તમે જઈ શકો છો. અપમાનિત થવા માટે ત્યાં જાઓ તો તમે નીચા નહીં થઈ જાવ ને. બે શબ્દો સાંભળી લેશો તો શું થઈ જશે તમને? પણ એ જ જગ્યાએ તમને બીજી કાંઈ વાત જાણવા મળી અને સમયસર કાંઈ સારું થવાનું હશે તો? આદિ, છેલ્લી ને પહેલી એક વાત સાંભળી લો કે લોહીના સંબંધો બદલાતા નથી. અને જ્યારે આ સંબંધોમાં કોઈ નાની એવી તિરાડ પણ પડી જાય ને, મળવાનું બંધ થઈ જાય ને, ત્યારે છેલ્લી મુલાકાત હંમેશા સ્મશાનમાં થતી હોય છે. મારે હવે એની કોઈ વાત નથી સાંભળવી કે નથી જાણવું કે એના જીવનમાં શું ચાલે છે શું નહીં. પ્લીઝ સમજવાની કોશિશ તું કર. જો એને કઈ મદદની જરૂર હોય તો ઘર એનું જ છે. તું એને કહી શકતી હતી કે કઈ પણ તકલીફ હોય તો ઘરે આવી શકે છે. મદદની જરૂર ન હોત તો મારી પાસે ઊભા પણ શું કામ રહેત? અપમાન જ કરવું હોત તો મારું પણ કરી શકતા હતા ને. મારી સાથે પ્રેમથી વાત કરી, તમારું પૂછ્યું, બાનું પૂછ્યું, એનો મતલબ કે એમના દિલમાં કોઈ દુઃખ નથી આપણને લઈને, પણ આપણા દિલમાં હજી પણ એટલું જ ઝેર છે જેટલું પહેલા હતું. બીજાને ખોટા કહેવા કરતાં આપણે પોતાની જાતને સમજવું જોઈએ. હું વિચારીશ કે મારે શું કરવું. સમય નીકળી જશે ને તો પછી ફક્ત ને ફક્ત વિચારો પર જ જીવન જશે. જોઈએ, મારું મન માનશે તો જઈશ, મારું મન નહીં માને તો હું કોઈનું નહીં માનું. ઠીક છે, જેવી તમારી ઈચ્છા. કેટલા વાગ્યા છે? કેટલા વાગ્યા છે? હા જો દેખાય છે? હા, કેટલા વાગ્યા ઉઠાડવાનું કહ્યું હતું? આવી હતી તમને ઉઠાડવા, પણ તમે ઉઠતા નહોતા. મીટિંગ છે મારી, સાંજે જ કહ્યું હતું ને. હા, મીટિંગમાં મોડો જઈશ તો શું થશે? તેવા હું 5 વાર ઉઠાડવા આવી હતી. તમે ન જાગો તો પછી જુઠ્ઠું બોલે છે ને? હા, દર વખતે સવાલ સામે જવાબ રેડી જ હોય છે. હું કંઈ પણ કહું એટલે આ પરીક્ષાનું પેપર જેવી રીતે વિદ્યાર્થી ગોખી નાખે એવું ગોખીને બેસે છે ને. દેવાંગ, હા ધીરે ધીરે તમે જે બદલો રહી રહ્યા છો ને, એક કામ કરો, મને મારી નાખો. સારો આઈડિયા છે. હા વિચાર પહેલા કેમ ના કર્યો?
હા તને એક કીટ જ છે આકડો ધપાવીને મારી નાખું ને. એટલે પછી છોડ. હે હા શું કરે તું? દામિની, ભાઈ શું છે? શું કામ વચ્ચે આવે છે? મારી પત્ની છે ને, મારે જે કરવું હોય એને કરીશ એની સાથે. તું નીકળ અહીંયાથી. શું કામ જાવ? હા, તું એના પર હાથ ઉપાડીશ અને મારે જોઈ લેવાનું. કેમ? કોણ છે તારી? ભાગીને આવી છે ને તારા ઘરમાંથી? તારી સાથેના બધા જ સંબંધો તોડી નાખ્યા છે ને એને? તો પછી શું કામ? શું કામ અમારા ઘરમાં આવીને અમારા લોકોની વચ્ચે પડે છે? નીકળ અહીંયાથી. શું કામ એને મારે છે? હા, શું વાંક છે એનો? આ ઘર છોડીને તારી પાસે જ આવી છે ને? તને પ્રેમ કરતી હતી એટલા માટે આવી ગઈ અહીંયા. હવે હેરાન શું કામ કરે છે? બોલ ને. બદલો બદલો લેવા માંગુ છું એની સાથે. ભાઈ હા, કહેવાનું છે કહી દે ને. આ શું કહેવા માંગે છે તારા ભાઈને? જણાવી દે. ભાઈ તું શું કામ વચ્ચે આવ? તમને લોકોને હેરાન કરીને તમારા બધાનું નાક કપાવીને આવી હતી. હા, એ તે જે કર્યું તે, પણ હા તારી સાથે આવું શું કામ કરે છે? મેં તો પહેલા જ કહ્યું હતું કે આ છોકરો તારે લાયક નથી. એને સાબિત કરી દીધું. અને જો તારે જે કેવું હોય મને કહી દે, પણ મારી બેનને હેરાન નહીં કર. ભાઈ તું શું કામ હાથ જોડે છે? કોઈ જરૂર નથી આવા રાક્ષસ સામે હાથ જોડવાની. કેમ? આ તારો ભાઈ આવ્યો એટલે જીપ પણ આવી ગઈ. આ ખબર છે ને, તારો ભાઈ તો હમણાં અહીંયાથી જતો રહેશે. હજી કોની સાથે રહેવાનું છે અને કેવી રીતે રહેવાનું છે ખબર છે જાણે મને, પણ મારા કારણે મારો ભાઈ હાથ જોડે ને હું ક્યારેય નહીં જોઈ શકું. અરે હાથ તો શું, પગમાં પણ પડશે હમણાં. હા, પગમાં પણ પાડીશ તારા ભાઈને. હાય ભાઈ કરે છે તે. શું જોવું છે? આ ક્યારનો જુઓ જુઓ કરીને માફી માંગે છે, હાથ જોડે છે. આ તારા બાપ સાથેનો બદલો લઉં છું અને એટલા માટે જ આની સાથે લગ્ન કર્યા હતા. હા, તું નહીં જાણતો પણ હું બરાબરનો જાણું છું. આ તારા પપ્પાએ મારા પપ્પા ઉપર ચોરીનો આરોપ નાખ્યો હતો ને, અને એ આરોપના કારણે જ મારા પપ્પાએ આત્મહત્યા કરી લીધી. બસ એ જ દિવસથી નક્કી કર્યું હતું કે ગમે તેમ કરીને મારા મરેલા બાપનો બદલો લઈશ, અને એ જ કરી રહ્યો છું આની સાથે. ભૂલ થાય છે તારી. મારા પપ્પાએ કોઈ ચોરી નહોતી કરી. રહી વાત તારા પપ્પાની, શું નામ હતું તારા પપ્પાનું? મનોજભાઈ. મારા પપ્પાનું નામ મનોજભાઈ. હા, આવ્યું યાદ? યાદ આવી ગયા મનોજ કાકા મને. અને આ વાતની જાણ મારા બાએ જ મને કરી હતી કે મનોજ કાકાથી એકવાર ભૂલ થઈ ગઈ હતી. એમણે જ કંપનીમાં ચોરી કરી હતી અને પછી ફસાઈ ગયા હતા. એટલા માટે મારા પપ્પા પાસે આવ્યા હતા. કહેતા હતા કે તમે આ કંપનીમાં સૌથી જૂના છો, મારાથી એક ભૂલ થઈ છે, મને આ લોકો નોકરી પરથી કાઢી મૂકશે અથવા પોલીસમાં મને આ સોંપી દેશે તો ઉંમર કેદની સજા થશે મને. અને એ વસ્તુ એ નહોતા ભોગવવા માંગતા. એટલા માટે થઈને મારા પપ્પાએ ત્યારે એ આરોપ એમના માથે લીધો હતો કે મારાથી એક ભૂલ થઈ છે, મેં કંપનીમાં ખોટું કર્યું છે, ચોરી કરી છે. અને જ્યારે એ આરોપ એમના પર લીધો ને, ત્યારે મનોજ કાકાથી એ સહન ન થયું કે પપ્પાને સજા થવાની હતી. અને એટલા માટે એ ચિઠ્ઠી લખીને ગયા હતા અને કંપનીમાં જણાવીને ગયા હતા કે ચોરી મેં કરી હતી, પણ મારી માટે થઈને અમને બધો આરોપ એમના પર લીધો છે. એમને કોઈ સજા નહીં આપતા હું આત્મહત્યા કરી રહ્યો છું. એ જાણવાની કોશિશ નહોતી કરી તે. કેવી રીતે જાણ? હા, હા બની શકે ને કે તું આ જે વાત કરતો હોય ખોટી વાત હોય. તો બની શકે ને કે તું પણ જે વાત કરે છે ખોટી છે. તારા પપ્પાએ તને આ વાત જણાવી હતી, તે પણ સાંભળી દેશે ને કોકના કાનેથી. પૂરી વાત જાણ્યા વગર તમે કોઈના પર આરોપ ન નાખી શકો. અને તું આટલા માટે થઈને તે મારી બહેનને ફસાવી? તું અનાથ નથી ને? તો તું ખોટું બોલ્યો, તું બદલો લેવા. એ દિવસે તે જેટલી પણ વાત કરી હતી ને, એ બધી વાત સાચી હતી. હકીકતમાં આવારા હતો. આની સામે સારો બનવાનું નાટક કરતો હતો અને પગાર
પગાર મારો 15,000 રૂપિયા જ હતો. હા, મને લાગે છે તને જે કંપનીમાં ગયો હતો ને ત્યાંના રિપોર્ટ ચેક કરવામાં ભૂલ થઈ હશે. વાત રહી મારા મિત્રોની, મારા સર્કલમાં બધા આવા જ છે. દારૂ પીવે છે, જુગાર રમે છે અને સટ્ટો પણ રમે છે. કહેતો હતો ને ક્લબમાં જાય છે કે નહીં? જા જઈને જોયા, ક્લબમાં મારા નામના ખાતાઓ ચાલે છે. ચાલ બેન, હવે તું અહીંયા નહીં રહે. શું ચાલ? ક્યાંય જવાનું નથી. મારી પત્ની છે, મારી પરવાનગી વગર જો આ ઘરના ઉમરાની બહાર ભાગ પણ મૂક્યો છે ને તો મારાથી ખરાબ કોઈ નહીં હોય. અચ્છા, હાલત જોઈ છે નહીં? હા, ફોરની જેમ મારે જ મારી બેનને. હા સાલા, ક્યારનો ચૂપચાપ તારું બધું સહન કરતો હતો. એનો મતલબ એ ન સમજતો કે હું કઈ બોલી નથી શકતો. ભાઈ હાથ ઉપાડતા મને પણ આવડે છે. હા તો મને પણ આવડે છે. તો તું પણ સાંભળી લેજે. અત્યારે જ મારી બેન મારી સાથે આવે છે અને હવે તું જો તને આની સજા કેવી અપાવું છું. તારી જિંદગીમાં તે કોઈ દિવસ પોલીસનો માર નહીં ખાધો હોય ને એવો માર ખવડાવીશ તને. હા ચાલ. કામિની ક્યાંય જતી નહીં. કામિની મારી વાત સાંભળ.